તો પછી બપોરે સિટીની છાશ પતી ગઈ હતી તો હું બજારમાં જઈ આવ્યો અને અમૂલમાં જઈને સિટી માટે છાશ લઈ આવ્યો હતો. અને પછી સાંજે મારે થોડુંક બજારમાં કામ હતું તે પતી આવ્યો અને એક્ટિવા રિપેરિંગમાં મૂક્યું હતું. ત્યાં જઈને એક્ટિવા જોઈ આવ્યો હતો તો તે રિપેરિંગ કામ ચાલુ હતું. અને પછી સાંજે મારે બરોડા થોડું કામ હતું તો હું અને મારા ફ્રેન્ડ બરોડા ગયા અને પછી મારે ટી શર્ટને ટ્રાય કરી હતી તો મેં સ્ટુડિયોમાં જઈને ટી શર્ટ ટ્રાય કરીને લીધી હતી. અને પછી મને કોલ્ડ કોફી પીવી હતી તો હું અને મારા મિત્ર બંને કોલ્ડ કોફી પીવા માટે ગયા હતા. અને પછી અમે આ રસ્તામાં આવતા હતા તો અમને ડિખેટન દેખાયું તો ટાઈમપાસ કરવા માટે ત્યાં પણ ગયા હતા અને પછી ઘરે નીકળી ગયો હતો. તો આ છે 25 મે અને શનિવાર દિવસ સવારે ફ્રેશ થઈ ગયો અને વહેલો ઉઠીને મારે ખેતરમાં જવાનું હતું તો હું ખેતરમાં ગયો અને ત્યાં જઈને ખબર પડી કે બાજરી કાઢે છે. તો પછી ત્યાંના માણસો માટે મારે ચા નાસ્તો લાવવાનો હતો તો હું અને મારો ભાઈ બંને ગયા અને ચા નાસ્તો લઈ આવ્યા હતા. અને મારે ફ્રૂટ સલાડ પીવો હતો તો મેં મારા માટે ફ્રૂટ સલાડ લીધો અને પછી એ ભાઈઓ થોડો ટાઈમ મસ્તી કરી અને પછી ખેતરમાં આવી ગયો હતો. તો ખેતરમાં જઈને મેં પણ નાસ્તો કરી લીધો હતો અને પછી કામ પતી ગયું અને પછી હું ઘરે આવ્યો અને પછી મારે અને મારા ભાઈને આન થોડું કામ હતું તો અમે આન જવા માટે નીકળી ગયા હતા. તો આ વ્લોગ જેને ગમ્યો હોય તે કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી